નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આઈબીપીએસ ક્લાર્કમાં જગ્યાઓ પડી છે, એટલે કે આઈબીપીએસ બેંકમાં. તો એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું, કુલ કેટલી જગ્યાઓ છે, અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, અને આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આઈબીપીએસ ક્લાર્ક રિક્રુટમેન્ટ 2024 એટલે કે બેંકની અંદર જે જગ્યાઓ પડી છે. હવે આની અંદર મિત્રો જોઈ શકશો તમે કે કઈ પોસ્ટ માટેની કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ક્લાર્ક માટેની જગ્યાઓ છે અને કુલ થઈને 6128 જગ્યા છે. અને આ માટે સેલરી તમારી 29,000 ફિક્સ છે. અને આ જોબ કરવા માટેનું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા છે. અને આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/7 છે. તો મિત્રો, હવે આની અંદર તમે જોઈ શકશો કે તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે. તો આની અંદર ક્વોલિફિકેશન તમે મિનિમમ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કોઈપણ ડિગ્રીની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે આની અંદર તમારે એજ લિમિટ પણ આપેલી છે. એજ લિમિટ કેટલી હોવી જોઈએ? તમારે મિનિમમ એજ લિમિટ તમારે 30 વર્ષ સુધીની હોવી, 20થી 28 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે? તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોય તેવા લોકો માટે 850 રૂપિયા છે. અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, હેન્ડીકેપ આવે તે લોકો માટે 175 રૂપિયા ફી છે. અને આ ફોર્મ ફી કપાવવા માટે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ પેટર્ન કેવી રીતના રહેશે. તો આની અંદર તમારે ઇંગ્લિશ 30 માર્ક્સનું પૂછાશે, નંબર 1 એબિલિટી 35 માર્ક્સનું પૂછાશે, રિઝનિંગ પણ 35 માર્ક્સનું પૂછાશે. આમ થઈને કુલ 100 માર્ક્સનું પેપર હશે. પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા બાદ એના પછી એક મેઇન એક્ઝામ આવશે. મેઇન એક્ઝામની અંદર તમને અહીંયા પણ સિલેબસ આપી દીધેલું છે કે જનરલ નોલેજ તમારે 50 માર્ક્સનું પૂછાશે, જનરલ ઇંગ્લિશ તમારે 40 માર્ક્સનું પૂછાશે, રિઝનિંગ 50 થી 60 માર્ક્સનું પૂછાશે, અને કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ મેથેમેટિક્સ તમારે 50 માર્ક્સનું પૂછાશે. આમ કુલ થઈને 200 માર્ક્સનું પેપર હશે. મેથ્સની અંદર 160 જેવો સમયગાળો રહેશે. હવે આની અંદર તમે સિલેક્શન કેવી રીતના થશે? તો સૌપ્રથમ તમે જ્યારે પ્રિલિમ એક્ઝામ પાસ કરો તો મેઇન એક્ઝામ આવશે. મેઇન એક્ઝામ પાસ કરો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારબાદ તમારી મેડિકલ એક્ઝામિનેશન આવશે. હવે મિત્રો, તમે આ ફોર્મ કેવી રીતના ભરવું એની એપ્લાય ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો જોબ એડવર્ટાઇઝમેન્ટ ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકશો તો આની અંદર વધુ માહિતી આપેલી છે, જેની અંદર તમારે એક્ઝામ ક્યારે લેવાશે, એક્ઝામના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે એ પણ તમને અહીંયા આપી દીધી છે. તમે અહીંયા જોઈ શકો છો આ ફોર્મ ભરવા માટેની તારીખ 1/7/2024 થી 21/7/2024 છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે પ્રિલિમિનરી એક્ઝામ પીઈટી એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ ક્યારે છે. તો તમારે આ માટેની પ્રિલિમિનરી એક્ઝામ ઓગસ્ટ 2024માં આવશે. અને ત્યારબાદ પ્રિલિમિનરી એક્ઝામનું રિઝલ્ટ પણ સપ્ટેમ્બરમાં એની અંદર આવી જશે. ત્યારબાદ તમારે મેઇન એક્ઝામ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી જશે, અને એની એક્ઝામ આવશે ઓક્ટોબર 2024. અને પ્રોવિઝનલ એલોટમેન્ટ તમારે 2025ની અંદર આવશે. તો તમારે જે માહિતી જોઈતી અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે. હવે એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની તમારી ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો તો આ રીતના એક પેજ ઓપન થશે. હવે તમને એવો પ્રશ્ન છે કે મોબાઈલમાં આવે કેવી રીતના ઓપન થાય છે? તો કોઈપણ બેંકની ભરતી હોય તો એ બેંકની ભરતી હંમેશા કોમ્પ્યુટર અથવા તમે લેપટોપમાં જ ભરી શકશો. મોબાઈલના માધ્યમ દ્વારા નહીં ભરી શકો. મોબાઈલના માધ્યમ દ્વારા ભરવા જશો તો આ રીતના તમારે આવશે કે ધીસ વેબસાઇટ ઇઝ વિઝિબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ, એટલે કે લેન્ડસ્કેપ એટલે આડું હોવું જોઈએ. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તેવા મિત્રોના વિડીયો આગળ શેર કરો, અને રોજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.
જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.